હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ, ભાગ 2. અગાઉના ભાગની અંદર આપણે કોષની રચનામાં કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ વિશે આપણે માહિતી મેળવી હતી. હવે કોષરસની અંદર આવેલી વિવિધ કોષીય અંગિકાઓ વિશે આપણે આ ભાગની અંદર જોઈશું. તો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલમય રચના ધરાવે છે અને બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ કોષો બનાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચનાઓ એટલે કે અંગિકાઓ ધરાવે છે. આ એક લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે તેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. આકૃતિની અંદર આપણને વનસ્પતિ કોષ આપેલો છે અને એ વનસ્પતિ કોષની અંદર કોષરસમાં વિવિધ અંગિકાઓ આપણે એમાં જોઈ શકીએ છીએ, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્રો, રંજક કણો અને રસધાનીઓ. આ અંગિકાઓ અગત્યની અંગિકાઓ છે, કારણ કે કોષમાં તે કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે. તો હવે એક પછી એક આ અંગિકાઓના કાર્યો અને રચના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે અંતઃકોષરસ જાળ વિશે જોઈએ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર આ અંતઃકોષરસ જાળની આકૃતિ દર્શાવેલ છે. અંતઃકોષરસ જાળનું સ્થાન એ કોષ કેન્દ્ર અને કોષ પટલની વચ્ચે જોડાયેલી હોય છે અને વિસ્તરેલી હોય છે, જે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે, જે લોબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આકૃતિની અંદર આપણે જોઈએ છીએ કે જે ગોળાકાર ભાગ છે તે કોષ કેન્દ્રનો છે. એની સાથે આ અંતઃકોષરસ જાળ જોડાયેલી છે, જે નલિકામય એટલે કે પુટિકા જેવી રચનાઓ ધરાવે છે. આ અંતઃકોષરસ જાળ એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ, જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે આ ખરબચડી અંતઃકોષરસ જાળ છે
એની ઉપર કણોની રચના જોવા મળે છે, જે રિબોઝોમ્સ છે, જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે અને તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. આ અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસજાળ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જે રિબોઝોમ્સ દ્વારા થાય છે, જે આકૃતિની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બીજા નંબરે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ઉપરના ભાગે આપણે જોઈએ છીએ લીસી અંતઃકોષરસજાળ, જે કોષના અંદર ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. પ્રોટીન્સ અને લિપિડ્સ કોષ રસપટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. એટલે આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. આ સિવાય કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. એટલે અંતઃકોષરસજાળ એ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ એ અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોની આ સ્મૂથ અંતઃકોષરસજાળ વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક એટલે કે બિનઝેરી બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ વાત હતી અંતઃકોષરસજાળની. હવે આપણે વાત કરીએ ગોલ્ગી પ્રસાધન, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પણ પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે આકૃતિમાં જોઈ શકાય છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે અને આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. તો ગોલ્ગી પ્રસાધનનું કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્યો આ ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલીક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. એટલે ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. ત્રીજા નંબરની અંગિકા છે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લાઇસોઝોમની રચના કેવી હોય છે. તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે. એટલે કે કોષની અંદર જે નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય છે એનો નિકાલ કરવાનું કામ
આ લાઇસોઝોમ્સ કરે છે. કોઈ પણ બહારનું દ્રવ્ય એટલે કે વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે. તે પાચન માટેના સક્રિય ઉત્સેચકો પણ ધરાવે છે કે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. એટલે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે જ્યારે કોઈ ઈજાગ્રસ્ત બને કોષ ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. અને એટલા માટે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે. સંરચનાકીય લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એના પછી કણાભ સૂત્રની આપણે વાત કરીએ કે કણાભ સૂત્ર એ કોષની અંદર કઈ રીતે કાર્ય કરે છે. તો કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને પાવર હાઉસ કહેવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. એમ કોષને પણ ઉર્જાની જરૂરિયાત હોય છે. અને એ કોષને જરૂરી ઉર્જા એ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. જે આકૃતિની અંદર કણાભ સૂત્રની રચના આપણે જોઈ શકીએ છીએ. એટલે કોષના ઉર્જા ચલણ એટલે કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. આ કણાભ સૂત્રો 2 આવરણો ધરાવે છે જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. આઉટર મેમ્બ્રેન અને ઇન્ટર મેમ્બ્રેન. એ બાહ્ય આવરણ જે છે આઉટર મેમ્બ્રેન એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. જ્યારે અંતઃ આવરણ એટલે કે ઇન્ટર મેમ્બ્રેન જે છે તે ઊંડા પ્રવર્ધો ધરાવે છે. અને આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. જે આકૃતિની અંદર ખોચા જેવા ભાગો દેખાય છે તે એ ક્રિસ્ટીના છે. એટલે સપાટીનું નિર્માણ કરે છે, વધુ સપાટી મળે છે. કણાભ સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે. તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભ સૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કણાભ સૂત્ર દ્વારા શક્તિ નિર્માણ થાય છે અને એનો સંગ્રહ પણ થાય છે. એટલા માટે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી રંજક કણોની આપણે વાત કરીએ કે પ્લાસ્ટિડ્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. પ્રાણી કોષની અંદર રંજક કણો આપણને જોવા મળતા નથી.
તો આ રંજક કણો બે પ્રકારના છે. ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે રંગકણો અને લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગહીન કણો. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. જે આકૃતિની અંદર આપણને હરિત કણની આકૃતિ જોઈ શકીએ છીએ. તો આ હરિત કણોનું કાર્ય શું? તો વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. કારણ કે વનસ્પતિ ખોરાક બનાવવાની ક્રિયા એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિના પર્ણોમાં રહેલા હરિત કણો એ જરૂરી છે. એટલે હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યોમાં પણ વધારામાં ધરાવે છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. તો આ રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરોમાં દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. જે આકૃતિની અંદર સ્ટ્રોમા આપણે જોઈ શકીએ છીએ. રંજક કણોની બાહ્ય સંરચના કણાભ સૂત્રોને સમાન હોય છે. કણાભ સૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે. એના પછી રસધાનીઓની આપણે વાત કરીએ. વેકલ્સ. તો આ એક કોષની રચના છે. એમાં વચ્ચેનો ઘેરા રંગનો મોટો જે ભાગ છે તે રસધાનીનો છે. તો પ્રત્યેક કોષોની અંદર આવી રસધાનીઓ હોય છે. વનસ્પતિ કોષોની અંદર રસધાનીઓ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષોની અંદર રસધાની એ નાની કે સૂક્ષ્મ હોય છે. તો આ રસધાની ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. રસધાનીઓ પ્રાણી કોષમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર મોટા કદની હોય છે, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50%થી 90% ભાગ રોકે છે. તો આ રસધાનીઓ વનસ્પતિ કોષોમાં કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આસુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ આ રસધાનીઓમાં થાય છે, જેમાં એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ સમાયેલ હોય છે. અમીબા જેવા એકકોષીય સજીવોમાં અન્નધાની ખોરાક દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. આમ કોષની અંદર આ કોષીય અંગિકાઓ એ વિવિધ કાર્યો માટે જવાબદાર છે અને એ કોષના કાર્યોના આધારે સજીવો ક્રિયાશીલ રહી શકે છે. એટલે પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે
આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. એક્ઝામ્પલ કે શ્વસન, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું, આ કોષીય અંગિકાઓ દ્વારા કાર્યો થાય છે. આમ કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. તે સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. એટલા માટે કોષને સજીવનો ક્રિયાત્મક અને બંધારણીય એકમ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સજીવોના કોષોની અંદર આપણે જોયું એ પ્રમાણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં મોટે ભાગે સમાન અંગિકાઓ હોય છે. કેટલીક અંગિકાઓ જુદી હોય છે. એટલે આપણે રંજક કણોની વાત કરી જે વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. તે જ રીતે તારા કેન્દ્રો એ પ્રાણી કોષમાં હોય છે, વનસ્પતિ કોષમાં હોતા નથી. બાકીની કોષીય અંગિકાઓ એ બંને પ્રકારના કોષોમાં સમાન જોવા મળે છે. અને આ રીતે કોષ એ સજીવના પાયાનો એકમ છે અને કોષના કાર્યોના લીધે સજીવ ક્રિયાશીલ રહી શકે છે. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. ધન્યવાદ.